બોલો અજયભાઈ. આનંદ આનંદ કયો સાગરભાઈ. બોલો કૌશિકભાઈ હારું આનંદ. ફોન બંધ આવે તમારો. કોઈ નહીં, બસ ઉપાડવાની તમારો. અરે હસોડું બંધ. કામરેજ લગીને મૂકવા આવ્યા છે. બસ તો ઉપડશે ભાઈ. હાલો સાહેબ ને હાલો કરો. હાલો સાહેબ હાલો. હાલો પેસેન્જર બધા બેહી જાઓ પેસેન્જર. હાલો ગાડી વાળા આવી જાઓ. બોલો સાહેબ કેમ છો? સારું. હાલો બધા પેસેન્જરો બેહી જાઓ, બસ તો ઉપડશે. જગ્યા રાખો. તમને મળશે રિપોર્ટ આપજો. એક મિનિટ. હાલો બસમાં બેસી જાઓ. ડ્રાઈવરને પેલા બોલાવો એટલે બસમાં બેસવાનું. પેસેન્જરો બધા બેસી જાઓ બસમાં. હાલો બધા બસમાં બેહો. હાલો બધા બસમાં બેહો. મિત્રો આ છે વાલક પાટિયા વિસ્તાર અને આ વિસાવદર મતદાન માટે જે મતદાતાઓ જઈ રહ્યા છે એની બસ એન કેન પ્રકારે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને રોકવામાં આવી રહી છે, જેથી કરી મતદાતાઓ ટાઈમસર પહોંચે નહીં, હેરાન થાય અને જે કાંઈ એને ચૂંટણીલક્ષી કાવા દાવાઓ કરવાના છે એ કાવા દાવો કરી અને ભાજપની જે કોઈ નીતિ છે એ નીતિ એની સાર્થક થાય
પણ આ પબ્લિક ખૂબ જાગૃત થઈ ગઈ છે. આ વખતે નહીં ભેગું થાય. બોલો ભાઈ કૌશિકભાઈ. કોઈ જાતનું બોર્ડ નથી તો ખબર પડી ગઈ ને કે આ એની હા બસ હા ક્યાં હોશિયાર. કોઈ જાતનું બોર્ડ નથી તોય ખબર પડી ગઈ. આટલું ધ્યાન કદાચ ભાજપ કામો કરવામાં રાખે ને તો આ બધું ન કરવું પડે. આજે ભાજપ સરકારને કિરીટ પટેલ વિસાવદર થી હારી રહ્યા છે, ડર એને દેખાઈ રહ્યો છે. એટલે આ બધી એની જે કોઈ નીતિઓ છે કૂટનીતિઓ ચાલુ કરી. ફરિયાદ કરે, પરમિશન નથી, ઓલું છે. અત્યારે 1 નંબરની 2 બસો ચાલતી હોય, રેતીના ટ્રકો વયા જાય, ઓવરલોડિંગ ભરેલા ટ્રકો જતા રહે, પણ આ મતદાન કરવા જતી બસ હોય ને એ બસ ને આ લોકો રોકે. હા, આખી દારૂની ગાડીઓ વિસાવદરમાં ઘરી જાય છે, પણ આ મતદાન કરવા જતા લોકોની બસ રોકે છે. પણ એ તો નહીં ભેગું થાય. હાલો બસ ઉપાડો. દારૂના હો નંબરમાં કોલ આપ્યા હોય ને તો 2 કલાક પોલીસ નથી. આ વખતે બાપુની એક જ પેટર્ન છે. આ 2 કલાક ખોટી કરી આ બસ ને. હજી રસ્તામાં કેટલી વાર રોકે. આ સુરતનું વાલક પાટિયા છે, જ્યાંથી વિસાવદર મતદાન કરવા જતા મતદાતાઓની બસ છે. આ અત્યારે 2 કલાકથી ખોટી કરી છે. હવે કેટલો ટાઈમ હજી રસ્તામાં રોકે અને રસ્તામાં કેટલા હેરાન કરે એ પછી આગળ જોવાની વાત રહી. હિલાલ આ તાનાશાહી આખું ગુજરાત જોઈ રહી છે. હા, અને આનો જવાબ જનતા આવનારી ઇલેક્શનમાં હરેક જગ્યાએ આપશે. આગળ એ હેરાનગતિ કરશે. અત્યારે અહીંથી ભલે જવા દે. હમ તો વાંધો નહીં. લાઈવ છે ભાઈ, 5,000 લોકો જોવે તો વરસાદ. બતાવે કે આગળ બધી હાલો જલ્દી બસ ઉપાડો. હજી રસ્તામાં 1-2 જગ્યાએ માથાકૂટ કરવાની થાય. વિસાવદરમાં દારૂની ગાડીઓ પોગી જાય છે, પણ મતદાન કરવા માટે જે મતદાતાઓ જાય છે ને એની બસ રોકવામાં આવે. આ આપણી ભાજપ સરકાર ચાલે એવો. ભાજપના પટ્ટા બાંધી ગયો આગળ. કોઈ રોકે નહીં. હા. મારી ગયો આગળ એટલે કોઈ રોકે નહીં. ફેટ લગી પછી તો મત ક્યાં દેવાય ખબર જ છે. કદાચ જો આ બસમાં ભાજપના ખેસ આગળ બાંધી દીધા હોય, કમળના સિમ્બોલ મારી દીધા હોય તો આ બસમાં કદાચ દારૂ ભરેલો હોય ને તોય ન રોકે. પણ અત્યારે મતદાતાઓ મતદાન કરવા જાય છે, આ લોકોને હાવ ખબર છે હાર ભાળી ગયા છે, એટલે બસ રોકી રહ્યા છે. અને હવે મામલતદાર પણ આ પહોંચી ગયા છે સ્થળ ઉપર. ગમે એમ કરીને બસ રોકવાની વાત છે, પણ આ વખતે નહીં ભેગું થાય. તો મિત્રો અત્યારે અમે છીએ વાલક પાટિયા સુરતમાં, જ્યાં વિસાવદર મતદાન કરવા જતી બસ એન કેન પ્રકારે રોકવામાં આવી રહી છે. શા માટે? કે આ ભાજપ સરકાર, ભાજપના સત્તાધીશો હાર ભાળી ગયા છે અને વિસાવદરની જનતા આ વખતે ભાજપને હરાવીને રહેશે આવો સંકલ્પ કર્યો છે. એટલે કદાચ આ લોકો એની હાર ભાળી જતા એની સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને વાલક પાટિયા ખાતે આ બસ રોકી રહ્યા છે. મારું એવું માનવું છે કે આ બસની આગળ કદાચ ભાજપના ખેસ ટીંગાડી દીધા હોય અને કમળનો જે સિમ્બોલ આવે એ મારી દીધો હોય ને તો કદાચ આ બસમાં દારૂ લઈ જતા હોય ને તોય ન રોકે. પણ નહીં, આ મતદાતાઓ એના કામની રાજનીતિ, સારા ભવિષ્ય માટે જે બસમાં મતદાન કરવા જઈ રહ્યા છે એની બસ એન કેન પ્રકારે 2 કલાકથી રોકી રાખી છે. પણ એ તો શક્ય નહીં થવા દઈએ. બસ તો ગમે એમ કરી અને વિસાવદર પહોંચશે
અને મતદાતાઓ પણ વિસાવદર પહોંચશે. તમે જુઓ અહીંયા લોકોના ટોળે ટોળા ભેગા થયા છે. મેજેસ્ટિક છે ને આવે ને ત્યાં બી દેજો. જુઓ તમે, હજી મેજિસ્ટ્રેટ પણ આવી ગયા છે અને હજી ખોટી કરી રહ્યા છે આ બસને. શું કામ કે બસ જો કદાચ પહોંચી જાય તો મતદાતાઓ ગોપાલ ઇટાલિયાને મતદાન કરી દે અને ભાજપમાં કિરીટ પટેલ હારી જાય અને એની ઇજ્જત જાય. પણ ખરેખર એને નથી ખબર કે એની તો છે જ નહીં. અને મતદાન કરવો એ બધાનો પ્રાથમિક હક છે, અધિકાર છે. પણ આ ભાજપ સરકાર એના સત્તાના જોરે એના જે કાંઈ એની નીતિઓ અપનાવી અને બસ રોકી રહ્યા છે. મતદાન કરતી ગાડીઓને રોકી છે. બધા મિત્રો અહીંયા જ છે એડવોકેટ. હા હા, આપણા બધા મિત્રો અહીંયા. આ વખતે વિસાવદરમાં મોરે મોરો થવાનો છે એટલે કદાચ આ લોકો એની હાર ભાળી ગયા હોય. આ તાનાશાહી અને આ જે જુલમ છે એ વિસાવદરની જનતા કાલે વોટના રૂપે આપશે. જોઈએ તાનાશાહી જીતે છે કે ખેડૂતો જીતે છે. ભાજપ સરકારને, ભાજપના સત્તાધીશોને એ નથી ખબર કે તમે બસ રોકી શકશો, પણ લોકોના જુસ્સાને અને લોકોનો જે જુવાળ છે વિસાવદરમાં એને તમે નહીં રોકી શકો. એટલે મહેરબાની કરી કામની રાજનીતિ કરો, લોકોના સારા કામો કરો અને સારા કામો થકી તમે એનો વિશ્વાસ જીતી અને એના મત મેળવો. આવી રીતે બસ રોકવાથી કાંઈ નથી વળવાનું. તમારી દારૂની ગાડીઓ વિસાવદરમાં પહોંચી જાય છે, પણ આજે મતદાન કરવા જતા મતદાતાઓની બસ રોકી અને તમે એક સાબિત કરી દીધું કે આ એક નમાલી સરકાર, જે ભ્રષ્ટ સરકાર છે, એને એના માણસો ઉપર, એના કામ ઉપર વિશ્વાસ નથી. એટલે આ લોકો આવા કાવા દાવા કરી અને એન કેન પ્રકારે મત તોડી અને ચૂંટણી જીતવા માંગે છે. પણ આ વખતે વિસાવદરની જનતા જાગી ગઈ છે અને ક્યારેય આ નહીં થવા દે ને બસ તો જશે અહીંયાથી. ક્યાં બધે ઉતારી દેવાનું તમારે રવા દેવાનું. તમે ક્યાં ધ્યાન છે તમારું વધે બરોબર છે, બધા માથા ક્યાં ગુલામ જ છે. મજામાં બધા ભાઈબંધો પીએસ. હા,
ખબર નહીં, અત્યારે મેજિસ્ટ્રેટ આવ્યા છે બસમાં, હવે શું તપાસ કરતા હોય શું નહીં ખબર નથી, પણ એન કેન પ્રકારે આ બસ જાય નહીં. કદાચ જો આ બસ વિસાવદરમાં જાય અને પછી 50-100 મત વધારે મળી જાય ગોપાલભાઈને તો આ લોકોની ઇજ્જત જતી રહી. એટલા માટે આ લોકો એની કૂટનીતિ અપનાવી રહ્યા છે. ખરેખર હજુ એકવાર કહું કે ભાજપને જો કરવી જ હોય ને તો કામની રાજનીતિ કરાય, લોકોના ખેડૂતોના પડતર પ્રશ્નો ઉકેલાય. ખેડૂતોને ટેકાનો ભાવ બરોબર નથી મળતો, એ ભાવ બરોબર મળે એના માટેના પ્રયાસો કરાય અને ખેડૂતોના દિલ જીતી અને ચૂંટણી જીતાય. બાકી બસ રોકી અને જો તમે એવું સમજતા હોય કે આ બસ રોકી અને તમે 5, 25, 50 મતદાતાઓ ખેડવી અને તમે ચૂંટણી જીતી જશો તો આ એક ખરેખર તમારો વહેમ છે. આ વસ્તુ યોગ્ય ના કહેવાય, કેમ કે મતદાન કરવું એ મતદાતાનો જન્મસિદ્ધ અધિકાર છે અને એ અધિકાર એને આપવો જ રહ્યો. એટલે કોઈ પણ કાવા દાવો કરતા પહેલા આ મેસેજ તમામ વિસાવદરની જનતા સુધી પહોંચાડો કે અલગ અલગ જગ્યાએથી મતદાન કરવા જતી બસો, વિસાવદરમાં જતી બસો રોકે છે અને રોકી અને આ ભાજપ સરકાર જે કાયદાનો અને પોલીસનો દુરુપયોગ કરી જે આ કામો કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે. આવી રીતે હેરાન કરી અને આ ભ્રષ્ટ ભાજપ એની માનસિકતા છતી કરવા માંગે છે. જુઓ તમે, અહીંયા ટ્રાફિક પણ ફૂલ કરી દીધું છે. શું થયું દીપકભાઈ? અત્યારે ભાજપની તાનાશાહી સામે અત્યારે આપણી જે લોકો સ્વયંભૂ પોતાના ખર્ચે જતી હતી વિસાવદરની અંદર મત દેવા માટે લોકો જતા હતા, એ મત ન દઈ શકે અને વન સાઈડ લોકોને ભાજપવાળાને ખબર પડી ગઈ છે, હાર ભાળી ગઈ છે, એટલે એવું કરી રહી છે કે જે અત્યારે સ્વયંભૂ પોતાના ખર્ચે જે અત્યારે વિસાવદરના મતદારો હતા એ જતા હતા તો એને રોકવામાં આવી, આખી બસો રોકવામાં આવે, ચેક કરે અને ટાઈમ ટુ ટાઈમ ન પહોંચી શકે. આ લોકશાહીના પર્વને પૂરી તરહે ખતમ કરવા માટેનો એક આખી સ્કીમ ચાલી રહી છે અને ભાજપની ઈશારે આ બધું ચાલી રહ્યું છે. તો આ દીપકભાઈ ગાંગાણી કદાચ 1.5-2 કલાકથી સતત અહીંયા દીપકભાઈ ગાંગાણી સતત 1.5-2 કલાકથી અહીંયા મહેનત કરી રહ્યા છે અને ઝઝૂમી રહ્યા છે, પણ આ લોકો પોલીસનો અને કાયદાનો દુરુપયોગ કરી અને જે બસ રોકી રહ્યા છે એ આ તમે જોઈ શકો છો કે આ મતદાતાઓનું મોરલ તૂટી રહ્યું છે અને મતદાતાઓ બસમાંથી ઉતરી અને જતા દેખાય છે. કાકા શું કીધું તમને? અંદર શું કીધું? કોરા કાગળમાં સાઈન કરવાનું કહે છે અને પછી જવા દેવાની વાત છે. આટલી ખરાબ, ખોટી, ભ્રષ્ટ નીતિ અને ખુલ્લી દાદાગીરી જે મતદાતાઓનું મોરલ તોડી અને મતદાતાઓને કેવી રીતે વિસાવદર ન જવા દેવા એ સિસ્ટમથી આ લોકો અત્યારે કામ કરી રહ્યા છે અને મતદાતાઓને એન કેન પ્રકારે વિસાવદર ન જાય અને મતદાન ન કરે, વળી પાછું મતદાન કરે અને કિરીટ પટેલની ઇજ્જત જતી રહી છે તો નહીં પણ જતી રહી તો શું કરવાનું? પણ વિસાવદરની જનતા, ગુજરાતની જનતા, જે વિસાવદરના મતદાતાઓ છે કે આજે ખૂબ જાગૃત થઈ ગયા છે કે એક ભણેલા ગણેલા નવયુવાનને આપણે આ વખતે એક મોકો આપીએ. કાકા બેસી જાઓ, વાંધો નહીં, તમે બેસી જાઓ. કોરા કાગળમાં સાઈન કોઈ ના કરે, તમે કહી દેજો કાકા. હા, લખાણ વાંચી લ્યો બધા, બાકી કોરા કાગળમાં નહીં સાઈન કરતા.
કેમ કાકા વોટિંગ નથી કરવું? તમે જોઈ શકો છો કે આ લોકો આવી રીતે આ મતદાતાઓનું મોરલ તોડી રહ્યા છે. કાકા શું થયું તમારી યારે? અંદર શું કીધું? અને જુઓ આ કાકાને તમે જોઈ શકો છો કે આ બસમાં અમુક મતદારો હતા, એને લીધે પેસેન્જરોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. કાકા બેસી જાઓ, કોઈ પાસે સાઈન નહીં કરાવે, તમે બેસી જાઓ. ગાડી મૂકી દે. આ લોકોને શું કરવું છે? તમને તમારું મનોબળ તોડવું છે. આપણે ફરીને આવતા રહેવું પાછા. આ કાકાનું વોટિંગ અહીંયા સુરતમાં છે અને મંડળીના કામથી જઈ રહ્યા છે. તેમ છતાં પણ આ બસમાં અમુક મતદારો હોવાથી આ કાકાને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. તમે આ ભાજપની આ ભાજપ સરકારની ખોટી ખરાબ નીતિ જુઓ અને આ મેસેજ લોકો સુધી પહોંચાડો. બીજું આપડે કઈ આ પાછા ઓલા કિરીટ ની જેમ પાછા લોન લઈ લે પૂરા કાગળ ઉપર. આપણે હેમાં લાવ્યા છે અજય દુધાત લખો, અજય દુધાત. સાઈન લેવડાવે કોરા કાગળમાં કે ચૂંટણી માટે નથી જતા એવું. તો તમે જોયું કે આ બસમાં અંદર પેસેન્જરો પાસે કોરા કાગળમાં સાઈન લેવડાવે છે. હવે એમાં આ લોકો શું લખવાના હોય એ તો મારો રામ જાણે, પણ કોરા કાગળમાં સાઈન લેવડાવી આ રીતે લોકોનું મોરલ અને મનોબળ તોડી ને આ લોકોને આવી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. તમે જોયું કે કાકા કેવી રીતે અત્યારે તકલીફમાં હતા. એને કાલ કંઈક સહકારી મંડળીના કામથી જવાનું હતું, તેમ છતાં એને એવું કહેવામાં આવ્યું કે કોરા કાગળ ઉપર તમે સાઈન કરો અને કોરા કાગળ ઉપર સાઈન કરો પછી તમે આમાં સવારી કરો. જેથી આ કાકા થાકી કંટાળી અને બસમાંથી નીચે ઉતરી ગયા અને હવે એ કાકાને એન કેન પ્રકારે એને હિંમત આપી અને એમને એમના સ્થળે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. કાકા કોરા કાગળમાં સાઈન નહીં કરતા, પણ તમે જાઓ, અમે તમારી હારે છીએ બધા. જો આ બીજા કાકા એવું કહી રહ્યા છે કે આ લોકો ગમે એમ કરીને અને ગાડી પહોંચવા નહીં દે, ગાડી વિસાવદર પહોંચવા નહીં દે એવું કહી રહ્યા છે. કાકા બેસો, અંદર બેસો, અમે બધા બેઠા છીએ, ચિંતા ન કરો. હાલો વિયા દો કાકા અંદર. હા તો આપણે એન કેન પ્રકારે ફરીથી આ જે કોઈ પેસેન્જરો છે એમને ફરીથી બસમાં બેસાડી અને એને અગવડ ન પડે એવી વ્યવસ્થા કરવા માટે તમામ મિત્રોએ કોશિશ કરી છે.
તેના સિવાય જે કોઈ અહીંયા અન્ય બસોમાં પેસેન્જરો હોય અને એ પેસેન્જરો કેવી રીતે હેરાન થાય એ તમે જોઈ શકો છો. અહીંયા ટ્રાફિકનો માહોલ થઈ ગયો છે અને આટલું બધું ટ્રાફિક, આનાથી પેસેન્જરો પણ અટવાઈ રહ્યા છે. પણ આ સરકારને એનાથી કાંઈ લેવા દેવા નથી. આ સરકારને માત્ર એનો ગોલ સિદ્ધ કરવો છે અને એ ગોલ એનો એવો છે કે કોઈ પણ વાહન અત્યારે વિસાવદર પહોંચવું ન જોઈએ. પછી એ મતદાતા હોય, એના સ્થાનિક કામોને લઈને જતા હોય, કોઈ ખેડૂત હોય કે કોઈ અન્ય કામ અર્થે જતા હોય. પણ આ ભાજપ સરકારની આ નીતિ તમે જુઓ. જે મતદાતાનો જન્મસિદ્ધ અધિકાર છે કે પોતે મતદાન કરવા જઈ શકે, એમને કેવી રીતે રોકવામાં આવી રહ્યા છે, એમનો કેવી રીતે સમય બગાડવામાં આવી રહ્યો છે. પોલીસ અને પ્રશાસનનો કાયદાનો દુરુપયોગ કરી અને એમને કેવી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. કાકા કેમ પાછા ઉતરી ગયા? બધા ઉતરવા મળ્યા છે, ઓલા જાય છે. તમે જુઓ બધા પેસેન્જરો ફરીથી ઉતરવા લાગ્યા છે. બેન કેમ નીચે ઉતરી ગયા? હે બેન કેમ નીચે ઉતરી ગયા? તમે જુઓ છો બધા પેસેન્જરો નીચે ઉતરવા લાગ્યા છે અને ખૂબ હેરાન થઈ રહ્યા છે. આ છે ભાજપની રાજનીતિ. બેન શું થયું તમારી સાથે? શું કીધું અંદર? હેરાન કર્યા ને તમને? તમે જોયું કે આ બેન એમ કહે છે કે 7 વાગ્યાના બસમાં બેઠા છે અને આ બસ 7 વાગ્યાની અહીંયા 11 વાગ્યા. આજે જયારે દારૂની આટલી ગાડીઓ વિસાવદર પહોંચી જતી હોય પણ આ જનતા જે મતદાન કરવા જાય છે, અન્ય એના કામો કરવા જાય છે, એની બસ રોકી અને એને હેરાન કરવામાં આવી રહ્યા છે. તમે જુઓ કંટાળી અને પેસેન્જરો નીચે ઉતરી રહ્યા છે. તમે જુઓ આ બેન પણ. હે બેન શું થયું તમારી સાથે? શું થયું બેન? કેમ જતા રહ્યા? આ લોકો 7 વાગ્યાના અહીંયા બસમાં હેરાન થાય છે અને આ બસમાં આ પેસેન્જરો વિસાવદર જાય છે એટલે આને રોકી રહ્યા છે અને અંતે કંટાળી અને આ લોકો નીચે ઉતરી ગયા. એક તો સાદી બસ છે, એર કન્ડિશનર છે નહીં અને મહિલાઓને પણ આવી રીતે હેરાન કરી રહી છે ભાજપ સરકાર. હેરાન કરેલા થાકીને ઉતરી જાય ને બધા. 3 કલાક ત્યાં પાણી નથી મળ્યું. કઈ નહીં, તમે બેસી જાઓ, હમણાં જાહે બસ ઉપડાય છે. અમે તમારી હારે છીએ, બેસો. આ બેનનું એવું કેવું છે કે બસમાં પોતાનું એડ્રેસ લખાવે છે, સાઇન કરાવે છે, મોબાઈલ નંબર લખાવે, મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર પણ લખાવી ખોટી રીતે હેરાન કરે. બેસો બેન, બેસો બેસો. કામના છે બેવ. આ લોકો મતદાન કરવા જાય છે, કોઈ દારૂ વેચવા નથી જતા. નહીં બેસો, ચાલો હાલો ગાડી ઉપાડે. બેસો બેન, બેસો બેસો. જોયું તમે એન કેન પ્રકારે આ લોકો કેવી રીતે હેરાન કરી રહ્યા છે મતદાતાઓને, અને વિસાવદર ન પહોંચે એના માટે આ લોકો કેવી રીતે હેરાન કરી રહ્યા છે. એમાં આજે પબ્લિકનો જન્મસિદ્ધ અધિકાર છે કે મતદાન કરવું, તેમ છતાં પણ એમને 7 વાગ્યાના બેસાડી રાખ્યા છે અને એને રોકી રાખ્યા છે. આ મહિલાઓની વ્યથા, આ ગુજરાતની મહિલાઓની વ્યથા જે છે એ ક્યાંક ને ક્યાંક, હા
અમુકની પાસે કોરા કાગળ ઉપર સાઇન કરવાની વાત કરે છે અને અમુકના નામ નંબર લખીને સાઇન કરવાની વાત કરે છે. તમે હા તમે જોયું કે આ પેસેન્જરોની વેદના છે અને એ લોકો કઈ કે છે. આ પેસેન્જરો છે એમ કહે છે કે વાવણી કરવા જવું છે, તેમ છતાં પણ આ બસમાં મતદાતાઓ હોવાથી આ લોકોને હેરાન કરી રહ્યા છે અને હજી કદાચ પાછળ બીજી બસ પણ રોકેલી છે. પણ આ લોકોનો જુસ્સો વધારી અને અમે એને એન કેન પ્રકારે વિસાવદર પહોંચતા કરીશું. ચાલો બધા બેસી જાઓ. સાગરભાઈ ચડી જાઓ, તમે ચડી જાઓ. આપણે મિત્રતાની વાત હતી. બહુ થઈ ગયું આ બધું મેમરી ફૂલ થઈ ગઈ. હવે આટલું બધું ના હોય. હાલો હવે ચાલો ચાલો હલો હલો હાલો હાલો. પેરિસના પેસેન્જરો આવે છે. આ એક બસ ગઈ, હજી એક બસ ઊભી છે, એટલે બધા જોડાયેલા રહેજો. અને આ બધાને અમે પેરિસાવદર મોકલીને જ રહેવું, આ અમારું એક વચન છે. કોઈએ ડરવાનું નથી અને કોઈએ બીવાનું નથી. હજી અમારી એક બીજી બસ છે જેમાં અમારા પેસેન્જરો છે ઘણા બધા, એ પણ રોકેલી છે. અને આ મતદાતાઓ જે હેરાન થયા આની જવાબદાર સંપૂર્ણપણે ભાજપ સરકાર છે. ભાજપની જે કૂટનીતિઓને લઈ ને જે પેસેન્જરોને હેરાન કરવામાં આવ્યા છે. હલો જલ્દી આગળ બસ છે. હલો હલો એને પુકાડો એટલે જલ્દી. હજુ બીજી બસ અહીંયાથી જે મોકલીએ છીએ કિરીટ પટેલનું એવું કેવું છે કે વિસાવદરને અમે પેરિસ બનાવીશું. હવે તમે પેસેન્જરોને રોકી અને 4 કલાકથી અહીંયા હાલવી રાખ્યા છે અને તમે હું તંબુરો પેરિસાવદર બનાવવાના? તમે હાર ભાળી ગયા છો. એટલે એન કેન પ્રકારે તમે આવી રીતે પેસેન્જરોને હેરાન કરો છો. એક દાદા 4 કલાકથી બસમાં ગરમીમાં શેકાઈ રહ્યા હતા, એમણે પાણી નહોતું પીધું, એ જમ્યા નહોતા. એની વેદના તમે સમજી ના શીખ્યા. વિસાવદરના ખેડૂતો, વિસાવદરની જનતા, વિસાવદરના મતદાતાઓની વેદના તમે નથી સમજી શકતા, તો તમે શું ખાક પેરિસાવદર બનાવવાના? તમારી સરકાર આટલા વર્ષથી જો ગુજરાતમાં હોય અને તમે ગામડાના રોડ રસ્તા સારા ના બનાવ્યા હોય, તમે પેરિસની વાતો કરતા હોય, તો આ તમારી એક કઠણાઈ, અમારી કઠણાઈ છે અને તમારી એક કૂટનીતિ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે વાયદાઓ આપો, તાઇફાઓ કરો, વચનો આપો. જે લોકો છઠ્ઠીમાંય સાચું નથી રોયા એ લોકો વાયદાઓ આપે, તાઇફાઓ કરે, ખેડૂત લક્ષી કામોના તાઇફાઓ બતાવે અને જેવા જીતી જાય એટલે ગાયબ થઈ જાય. હા, કોઈના ઘરે કંઈક પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, કોઈ મરણ થઈ ગયું હોય,
ગામમાં ભજીયાનો પ્રોગ્રામ હોય, ગામમાં સભા હોય, ત્યારે મોટી મોટી ફાકા ફોજદારી કરવા માટે પહોંચી જાય. પણ જ્યારે ગટરના રોડ રસ્તાના કામો હોય, ખેડૂતલક્ષી પ્રશ્નો હોય, ટેકાના ભાવની વાત હોય અને ખેડૂતોની વેદનાની વાત હોય, ત્યારે આ લોકો ગુફામાં ઘરી જાય અને કેવી રીતે ખેડૂતોના હકના પૈસા એના ખીચામાં આવે આ વાત કરે. તો મિત્રો, અમે એન કેન પ્રકારે અહીંયાથી બસ રવાના કરી છે. હજુ આગળ પણ રોકશે, પણ મતદાતાઓનો જુસ્સો ડગવા નથી દીધો. અને વિસાવદરની તેમજ ગુજરાતની તમામ જનતાને એક આહવાન છે કે આવી જ રીતે જુસ્સો ટકાવી રાખજો, જેથી આ ભ્રષ્ટ સરકાર, આ ભ્રષ્ટ ભાજપનું જે તંત્ર છે એને આપણે ઘર ભેગા કરી શકીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય સરદાર.